તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો। તો મિત્રો આજે આપણે છે ને વાડીએ કપા વીણવાની શરૂઆત કરી। જો કે વચ્ચે કરી હતી પરંતુ થોડોક એક જ ગાંહડી જેટલો વીણાણો એ જ હાથમાં આવ્યો। બાકીનો કપા તમે જોવો ને તો ભાઈ આવો થઈ ગયો। હવે આનો ભાવ શું આપે એ વિચાર કરો તમે। આનો ભાવ કાંઈ પણ નથી આવવાનો અને આ બધું વીણવું પડે। આમાં ક્યાં જવું ભાઈ? માવઠાના મારે તમે જોવો ને તો ખેડૂતને મારી નાખ્યા ભાઈ। અને આવું વીણીને દાડિયા અત્યારે પોહાયની એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે ખેડૂતની। અને તેમ જોવા જાય ને ભાઈ તો તમે ભાઈ કપા બતાવો આપણે તો કેવો રાતો સોળ અત્યારે થઈ ગયો છે ને। જો આ એક વીણી વીણશું અને આના પછીની એક વીણી આવશે, બરાબર છે? ત્યાર પછી તમે જોશો ને તો હવે એ કપા છે ને ભાઈ હાવ એટલે હાવ આવો તમે જોવો ને થઈ ગયો અને પૂરો પણ થઈ જવાનો છે, બરાબર? એટલે આવી પરિસ્થિતિ ખેડૂતના દીકરાની છે। હવે વરસાદ જો એ માપમાં આવે ને તો વાંધો ન આવત। આ વખતે ભગવાને દીધું હતું પણ એટલું જ કે ખૂબ સારું ખેડૂતને દીધું હતું। અને આમાં વીઘે અમારે છે ને 20,000 રૂપિયાનો ખર્ચ છે, બરાબર? અને તેમ છતાં અત્યારે તમે જુઓ ને સરકારે 10,000નું રાહત પેકેજ સાંભળવામાં આંકડો ખૂબ જ મોટો લાગે, બોલવામાં પણ અઘરો લાગે, પરંતુ વીઘે 3500 રૂપિયાની સહાય આવી। હવે આનું કાંઈ ભાઈ શું આવવું ને પેહિયું મને કહ્યું આનો શું ભાવ આપી દે? આનો કાંઈ ભાવ આવવાનો છે નહીં તો પછી એટલે માવઠું કેટલું નુકસાન કરી ગયું ને ખેડૂતોને જુઓ। આ વખતે એટલું પરસેવો પાડ્યો, જો કે દર વર્ષે પરસેવો પાડતા હોય ખેડૂતો, મહેનત કરતા હોય એટલું, પણ આ વખતે ભગવાને આપ્યું તો પણ બહુ સારું। પણ માવઠાના મારે આ બધું નાશ કરી નાખ્યું, કારણ કે આવો કપા તો ક્યારેય થયો નથી, પરંતુ આ વરસાદ પડ્યો ને જેને લીધે આવી હાલત ખેડૂતની થઈ ગઈ છે। તો ભાઈ જ્યાં જ્યાં વરસાદ પડ્યો છે ને માવઠાનો માર થયો ને ત્યાં આવું નુકસાન છે જ। અમારા કપાસમાં છે, તમારે મગફળીમાં, સોયાબીનમાં, ગમે એમાં નુકસાન હશે જ। તો પ્લીઝ જેમાં પણ તમારા પાકમાં નુકસાન છે ને એને પાકનું નામ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને પોતાનું ગામનું નામ પણ લખજો કે ભાઈ અમારે પણ આવો કપા થઈ ગયો છે। અને ખેડૂત મિત્રોને ખાસ નંબર વિનંતી, ખેડૂતના દીકરા માટે એક લાઇક કરજો અને બને ને ત્યાં વિડીયોને ઠેક ઠેકાણા ગ્રુપમાં મોકલો, જ્યાં જ્યાં આપણા ખેડૂત મિત્રો વસે ને ત્યાં બધાને શેર કરવા નમ્ર વિનંતી। તો આવજો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન।